મિર્ચી મોર્નિંગ. યોગ કર્મસુ કૌશલમ. હું જ્યારે નાનો હતો ત્યારે એક શિબિરમાં ગયો હતો, સમર કેમ્પ, બાળકો માટેનો સમર કેમ્પ હતો. અને ત્યાં એક લેક્ચરમાં અમને યોગની ડેફિનેશન સમજાવવામાં આવેલી. આખા લેક્ચરમાં શું સમજાવેલું એ તો મને કશું જ યાદ નથી, પણ અત્યારે એક વાત બરાબર યાદ છે. અમે લગભગ 100 જેટલા બાળકો હતા બધા કેમ્પમાં, અને નહીં તો 25 વાર બોલાવ્યું હશે અમારી પાસે. યોગ કર્મસુ કૌશલમ, યોગ કર્મસુ કૌશલમ 25-30 વાર રિપીટ કર્યું હશે. પછી કેમ તો પતી ગયો, એના પછી બધું ભૂલી ગયું. પછી હું જયારે કોલેજમાં આવ્યો ને ત્યારે એક દિવસ મને સડનલી યાદ આવેલું કે નાના હતા ત્યારે પેલા કેમ્પમાં શું કીધેલું. અને પછી મને એમ થયું કે આ યોગ કર્મસુ કૌશલમનો અર્થ શું થાય, જરા શોધું. તે વખતે તો ગૂગલ તો હતા નહીં, એટલે ગીતાની ટ્રાન્સલેશન વાળી બુક્સ જોઈ. એમાંથી ખબર પડી કે કર્મ કૌશલ્ય એટલે યોગ, કામમાં કુશળતા એટલે યોગ. જે કંઈ પણ આપણે કાર્ય કરીએ એ સારામાં સારી રીતે કરવું, ઢીલું પોચું નહીં. જે કરો તે પાક્કું કરો, એકદમ પરફેક્ટ. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે જે સ્ત્રી ખૂબ સારી રસોઈ કરી શકે ને એ બહુ જ સારું મેડિટેશન કરી શકે. કારણ એટલું જ કે બેધ્યાનપણે કરેલી રસોઈ હોય તો એમાં ભલીવાર ના હોય. આજે મીઠું ભૂલાઈ ગયું, કાલે મરચું વધારે પડી ગયું, કિચનમાં અઠવાડિયે 2 વાર દૂધ તો ઉભરાતું જ હોય, હે ને? જસ્ટ બીકોઝ ધ્યાન નથી. જ્યાં શરીર છે ત્યાં મન નથી, જ્યાં મન છે ત્યાં શરીર નથી. અને એટલે જ જ્યાં તમારી બોડી હોય ત્યાં તમારું મન પણ હોવું જ જોઈએ. એનું નામ યોગ. નાનપણમાં પેલી ગોખેલી યોગની વ્યાખ્યા મને આગળ જતા બહુ જ કામમાં લાગી. અને એ પણ સમજાયું કે નાનપણમાં જે મંત્રો ને શ્લોકો કદાચ એમને મેમરાઇઝ કર્યા હોય, યાદ કર્યા હોય, એનો આગળ જતા અર્થ જાણીએ અને પછી એને જીવવાનો પ્રયત્ન કરીએ તો સાર્થક થાય. નહીં તો એ ખાલી ઠાલા શબ્દો, એમ્પ્ટી વર્ડ્સ બનીને રહે. અને એટલે જ આવતીકાલે જ્યારે ઇન્ટરનેશનલ યોગ ડે સેલિબ્રેટ થવાનો છે, ઘણા બધા લોકો એનો વિરોધ કરતા હતા, આમ તેમ જાણ્યા વિચાર્યા વગર. તો પ્રાણાયામ કરો ના કરો, ચલો આસનો કરો ના કરો, યોગ ડે નું બેસ્ટ સેલિબ્રેશન એટલે કાર્યમાં કુશળતા, કાર્ય કૌશલ. આ ભગવદ્ ગીતાની ડેફિનેશન છે. પોતાના કામને ઓનેસ્ટીથી જસ્ટિફાઈ કરો, જસ્ટિસ કરો, એને યોગ ડે મનાવ્યો કહેવાય. આ તો આજનો મોર્નિંગ મંત્ર. 7:12 થઈ રહી છે. રેડિયો મિર્ચી 98.3 FM. હું છું ધ્વનિત.